નારદજીની કથા. વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે. કહે છે, મહારાજ, આપ તો જ્ઞાની છો, આપને વધુ શું કહું, મારી જ કથા કહું છું. એમ કહી પોતાની પૂર્વજન્મની કથા સંભળાવે છે. કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે. કથા શ્રવણથી, સત્સંગથી, સંતોની સેવા કરવાથી જીવન સુધરે છે. નારદજી કહે છે, હું દાસીપુત્ર હતો, પરંતુ મેં 4 મહિના કનૈયાની કથા સાંભળી. મને સંતોની સેવા કરવાનો સુંદર મોકો મળ્યો. તેનાથી મને તેમનો સત્સંગ થયો અને મારું જીવન સુધર્યું. આ પહેલાં મને આચાર વિચારનું ભાન હતું નહીં, પરંતુ મેં કૃષ્ણ કથા સાંભળી એટલે મારું જીવન પલટાયું. આ બધી મારા ગુરુની કૃપા છે. નારદજીએ કહ્યું, મારા પિતા તો હું નાનો હતો ત્યારે જ મરણ પામ્યા. મારી માતા દાસી તરીકે કામ કરતી હતી. હું દાસીપુત્ર હતો. હું ભીલ બાળકો સાથે આખો દિવસ રમ્યા કરતો. એક દિવસ મારા પુણ્યનો ઉદય થતાં અમે જે ગામમાં રહેતા હતા ત્યાં ફરતા ફરતા સાધુઓની મંડળી આવી ચડી. ગામ લોકોએ તે સંત મહાત્માઓને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા કહ્યું. સાધુઓ અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા રોકાઈ ગયા. ગામ લોકોએ મને તે સાધુ મહાત્માઓની સેવામાં રહેવા જણાવ્યું. આ સાંભળી હું ખૂબ રાજી થઈ ગયો. દરરોજ હું સાધુ મહાત્માઓ માટે પૂજાના ફૂલ, તુલસી આદિ લાવી આપતો અને તેમના દરેક કામમાં મદદ કરતો. મને સંતોના દર્શનની સાથે તેમની સેવાનો પણ લાભ મળ્યો. પ્રત્યક્ષ સેવાથી મારા મનની વાસના જતી રહી. મારા અંદરના વિકારો નાશ પામ્યા. મારા ગુરુ પ્રભુ ભક્તિના રંગમાં રંગાયેલા હતા. મને સાચા સંતની સેવા કરવા મળી. તેમના સંગથી મને પણ ભક્તિનો રંગ લાગવા લાગ્યો. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું. ભક્તમાં 3 સદ્ગુણોનું વર્ણન આવશ્યક છે: કથા સાંભળવી, કીર્તન કરવું અને બહુ ઓછું બોલવું. ખૂબ ઓછું બોલનારો સંતોને પ્રિય હોય છે. વધુ બોલનારા સંતોને ગમતા નથી. વાણીથી શક્તિનો વ્યય થાય છે. મૌન રહી સેવા કરનાર પર સંત જલ્દી કૃપા કરે છે. આ 3 ગુણો મારામાં હતા. સર્વ સાથે પ્રેમ કરવો અથવા એક પ્રભુ સાથે પ્રેમ કરવો. આત્મા અને પરમાત્મા એક જ છે. હું ગુરુજીની પહેલાં ઉઠી જતો. તેમના માટે સેવા કરવા ફૂલ, તુલસી ઇત્યાદિ લઈ આવતો. મારા ગુરુજી દિવસમાં 2 વાર કીર્તન કરે. મારા ગુરુજીના ઈષ્ટદેવ બાળકૃષ્ણ હતા. મારા ગુરુદેવ કૃષ્ણ કથાનું વર્ણન કરતા. મેં કથામાં શ્રી કૃષ્ણની બાલ લીલા સાંભળી. બાલ લીલામાં કનૈયાનું નટખટપણું સાંભળ્યું. મને કનૈયા પ્રત્યે સદ્ભાવ જાગ્યો. મને કનૈયો વહાલો લાગવા લાગ્યો. કૃષ્ણ કથા એ પ્રેમ કથા છે. કૃષ્ણ કથામાં યોગીઓને, સ્ત્રીઓને, બાળકોને, પુરુષોને સર્વને આનંદ આવે છે. કૃષ્ણ કથા એવી દિવ્ય છે કે તે સર્વને આનંદ આપનારી છે. મને પણ કૃષ્ણ કથામાં એવો આનંદ આવવા લાગ્યો કે મારું રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી જ ગયો. મારા ગુરુદેવ કૃષ્ણ કથામાં પાગલ બને. મનુષ્ય વારંવાર સંસાર પાછળ પાગલ બને છે. જો તેમાંથી તે મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ થાય તો જીવ અને શિવ એક થાય. સંતની આંખો, હૃદય અતિ શુદ્ધ અને પવિત્ર હોય છે. સંત કદી આંખથી પાપ કરતા નથી. તેમની આંખમાં પરમેશ્વર બેઠા હોય છે. સંતની આંખમાં પ્રેમ અને કરુણા હોય છે. સંતો જેની સામે જુએ છે તેનું કલ્યાણ થાય છે. સંત 3 પ્રકારે કૃપા કરે છે. સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધરશે. માળા કરતાં જેને સંભાળશે તેનું જીવન સુધરશે. પ્રેમથી જેને ભેટી પડે તેનું કલ્યાણ કરશે. તમારી આંખના રતનનું જતન કરજો. મારા ગુરુદેવ મને વારંવાર નિહાળ્યા કરે. ગુરુજી કહે, આ છોકરો બહુ ડાયો છે, જાતિહીન છે પણ કર્મહીન નથી. ગુરુ પ્રેમથી મને નિહાળે તો મારામાં એક જાતનો આનંદ ઉભરાય. એક દિવસ સંતો જમી રહ્યા પછી હું તેઓના એઠા પતરાળાઓ ઉઠાવતો હતો. હું દાસીપુત્ર હતો. મને ખાવાનો કોણ ભાવ પૂછે? મારા ગુરુજીએ મને આ પ્રમાણે સેવા કરતો જોયો. તેમનું હૃદય પીગળ્યું. તેમણે પૂછ્યું, બેટા હરિદાસ, તે ભોજન કર્યું કે નહીં? મેં ના પાડી. ગુરુજીને મારા ઉપર દયા આવી. આ છોકરો કેટલો ડાયો છે. ગુરુદેવે મને આજ્ઞા કરી, મારા પતરાળામાં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. એ મહાપ્રસાદ છે, તે તું ખાઈ લેજે. મેં પ્રસાદ આરોગ્યો. શાસ્ત્રની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વગર તેમનું ઉચ્છિષ્ટ ખાવું નહીં. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે. સંતનું હૃદય પીગળે અને તે બોલીને આપે ત્યારે સમજવું કે તે આપણા પર પ્રસન્ન થયા છે. મેં આરોગેલા પ્રસાદથી મારા સર્વ દુઃખ નાશ પામ્યા. મારા સર્વ પાપ નાશ પામ્યા. મને કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો. મને ભક્તિનો રંગ લાગ્યો. એ દિવસે હું કીર્તનમાં ગયો અને મને નવો જ અનુભવ થયો. કીર્તનમાં એવો અનેરો આનંદ આવ્યો કે હું ઊભો થઈને થઈ નાચવા લાગ્યો. અતિ આનંદમાં દેહાધ્યાસ છૂટે છે. કૃષ્ણને કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે.
મને તે દિવસથી ભક્તિનો રંગ લાગ્યો. મને બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપીને સુખી કરે તે સંત નહીં, પણ તમારા મનને સુધારે, તમારા સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે અને સુખી કરે એ સાચો સંત. હું ઓછું બોલતો હતો એટલે સંતની મારા ઉપર કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો હતો. સર્વમાં સદ્ભાવ રાખતા હોવા છતાં ગુરુજીએ મારા ઉપર વિશેષ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. પહેલા સ્કંદના 5મા અધ્યાયનો 37મો શ્લોક એ વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. ગુરુદેવે મંત્ર આપી કહ્યું, આ વાસુદેવ ગાયત્રી મંત્રનો હંમેશા જપ કરવો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ન અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની શુદ્ધિ આ વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ કરે છે. મેં 4 મહિના સુધી આ પ્રમાણે ગુરુદેવની સતત સેવા કરી. હવે ગુરુજીને ગામ છોડીને જવાનો સમય આવ્યો. ગુરુજી જવાના એ જાણી મને ખૂબ દુઃખ થયું. દુર્જન જ્યારે આવે ત્યારે દુઃખ આપે, સંત છોડીને જાય ત્યારે દુઃખી કરીને જાય છે. મેં ગુરુજીને કહ્યું, આપ મને સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો, મને છોડીને ન જાઓ. હું આપને શરણે આવ્યો છું, મારો ત્યાગ ન કરો. હું તમારા ઓટલે પડ્યો રહીશ, તમારું હલકામાં હલકું કામ કરીશ. મને સેવામાં સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો. મારા ગુરુજી જ્ઞાની હતા. તેમણે મારા વિધિના લેખને વાંચ્યા અને કહ્યું, તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે. તારે આ જન્મમાં માતાનું ઋણ ચૂકવવાનું છે. માટે તારી માતાનો તું ત્યાગ કરીશ નહીં. જો આ જન્મમાં તું તારી માતાનું ઋણ નહીં ચૂકવે તો તારે ફરીથી જન્મ લેવો પડશે. માટે તારી માનો નિસાસો લઈશ નહીં. તે ભજનમાં વિક્ષેપ કરશે. તું ઘરમાં રહીને પ્રભુનું ભજન કર. ઘરમાં રહીને પણ પ્રભુનું ભજન થઈ શકે છે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. નારદજી કહે, આપે કથામાં તો કહ્યું કે ભક્તિમાં વિઘ્ન કરે તેને છોડવો, પ્રભુ ભજનમાં જે સાથ આપે તે જ સાચો સગો, બાકી બધા દુશ્મન, ઈશ્વરના માર્ગે જે લઈ જાય તે જ સાચા સગા સંબંધી. મારી માતા મને ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો શું મારે મારી માતાનો ત્યાગ ન કરવો? દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાના પુત્રને સારી નોકરી મળે, પુત્ર પરણીને વંશ વૃદ્ધિ કરે. તેમને એવી ઈચ્છા નથી કે મારો પુત્ર પરમાત્મામાં તન્મય થાય, ભગવત ભક્ત થાય. સંસારી મા બાપને પોતાનો પુત્ર સાધુ બને તો તે દુઃખી થઈ જાય છે. અરે વંશવૃદ્ધિ તો રસ્તા પરના રખડતા જાનવરો પણ કરે છે. એનો કોઈ અર્થ ખરો? આપે એક દિવસ કથામાં કહ્યું હતું કે સગાસને ભજનમાં વિક્ષેપ કરનારા હોય તો તેનો ત્યાગ કરવો. મીરાબાઈને મેવાડના લોકોએ ઘણો ત્રાસ આપ્યો. ત્યારે મીરાબાઈએ અકળાઈને તુલસીદાસને પત્ર લખ્યો કે હું 3 વર્ષની હતી ત્યારથી મારા ગિરધર ગોપાળને વરી ચૂકી છું. મારા સગા સંબંધીઓ મને ખૂબ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું? ત્યારે ચિત્રકૂટથી તુલસીદાસજીએ મીરાને પત્રનો જવાબ આપતા લખ્યું કે કસોટી સોનાની થાય છે, પિત્તળની નહીં. આ તારી કસોટી છે. જા કે પ્રિયના રામ વૈદેહી તજીએ તાહી કોટી વૈરી સમ યદ્યપિ પરમ સ્નેહી. જેને પ્રભુ સ્મરણ સારું ન લાગતું હોય, જેને સીતારામ પ્યારા ન લાગતા હોય, એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો. દુસંગ હંમેશા ત્યજવા યોગ્ય છે. મીરાબાઈએ પત્ર વાંચી મેવાડનો ત્યાગ કર્યો અને વૃંદાવનમાં આવ્યા. ઇતિહાસકારો કહે છે, મીરાએ મેવાડ છોડ્યું ત્યારબાદ મેવાડ પર યવનોના આક્રમણ થયા. મેવાડમાં દુષ્કાળ પડ્યો અને મેવાડ દુઃખી થઈ ગયો. શેઠનું દ્રષ્ટાંત. એક શેઠે પોતાના ખર્ચે અધિક માસમાં પારાયણ બેસાડી. શેઠ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ કોઈ કારણસર બહારગામ જવાનું થયું. તેમણે કથાકાર પાસે જઈ પોતાની મુશ્કેલી જણાવીને કહ્યું, મહારાજ, એવો કોઈ રસ્તો બતાવો જેથી મારો પારાયણ સાંભળવાનો ક્રમ તૂટે નહીં અને મારો દિવસ ભરાઈ જાય, મારી હાજરી ગણાય. કથાકારે કહ્યું, શેઠજી, એક ઉપાય છે. આપના બદલે આપના પુત્રને કથા સાંભળવા મોકલો તો તે આપે સાંભળ્યા બરાબર ગણાય. તમે તમારા પુત્રને કથામાં મોકલી દેજો. શેઠ વિચારીને બોલ્યા, મહારાજ, મને પુત્રને કથામાં મોકલવાનો કંઈ વાંધો તો નથી, પણ ન કરે નારાયણ ને એનામાં વૈરાગ્ય આવી જાય તો? કથાકાર કહે, શેઠજી, તમે આટલા દિવસ સુધી કથા સાંભળી પણ તમને વૈરાગ્ય ન આવ્યો તો પછી સાંભળવા આવનાર તમારા પુત્રને એક દિવસમાં શું વૈરાગ્ય આવવાનો? સંસારી મા બાપ પુત્રને સંસારની માયાજાળમાં જ ફસાયેલા રાખવા ઈચ્છે છે, તેને સાધુ બનવા દેતા નથી. પુત્ર ભગવત ભજન કરે એ સંસારીઓને ગમતું નથી. મારા ગુરુજીએ કહ્યું, હરિદાસ, તું માનો ત્યાગ કરે એ મને ઠીક લાગતું નથી. ઠાકોરજી બધું જાણે છે. તારા ભજનમાં તારી માતા વિઘ્ન કરશે તો ઠાકોરજી જરૂર કંઈક લીલા કરશે.
ભગવાન ભક્તિમાં વિઘ્ન કરનારનો વિનાશ કરે છે, ક્યાંક તેની બુદ્ધિ સુધારે છે. તું પણ ઘરમાં રહીને જ ભજન કરજે અને મેં આપેલા મહામંત્રનો જાપ કરજે. માતાનો અનાદર કરીશ નહીં. જપની ધારા અખંડ રાખજે, કારણ જપ કરવાથી વિધિના લેખ પણ બદલાય છે. તનથી માતાની સેવા કરજે અને મનથી શ્રી કૃષ્ણની સેવા કરજે.